બે વ્યક્તિ છે, બંનેની પરિસ્થિતિ ગંભીર છે અને બંને પોતાની રીતે એ પરિસ્થિતિને જુએ છે અને મૂલ્યાંકન કરે છે. અને એમાં જે પ્રથમ વ્યક્તિ છે એ એવું વિચારે છે કે મારા જીવનમાં કઈ ફરક પડે એમ નથી, મારી જિંદગી આમ જ પતી જવાની છે, તો એની જિંદગી આમ એમ જ પતી જશે. પરંતુ બીજી વ્યક્તિ છે એવું વિચારે છે કે ક્યારેક આ મારો ખરાબ સમય છે અને ક્યારેક આ ખરાબ સમયનો અંત આવશે અને નવી શરૂઆત થશે. તો આમ જે નવી ઉમ્મીદ કરે છે એ આગળ વધે છે. અને જે આપણે જાણી શકીએ છીએ પ્રથમ વ્યક્તિ છે જેને કોઈ આશા જ નથી, તો એનું કઈ નહીં થાય, એની જિંદગી ખરેખર એમ જ પતી જવાની છે. તો આપણે નવી ઉમ્મીદ સાથે જીવવાની શરૂઆત કરવી જોઈએ, કારણ કે જિંદગી એટલી બધી લાંબી નથી કે જે થઈ ગયું છે એના ઉપર વસવસો કરીએ, જેના ઉપર વસવસો કરીએ તો અને દુઃખી થઈએ તો એમને સમય નીકળી જવાનો છે. પરંતુ આ અફસોસ કરવાને બદલે એ પોતાનું ધ્યાન છે આગળના તબક્કા ઉપર વિચાર કરવાનો અને આગળ વધવાનું વિચારવું જોઈએ, નહીં કે ખોટો અફસોસ કરવો જોઈએ.